સન્માનનીય સાથીઓ, મારા સાથી પૂર્વ ધારાસભ્ય માન્ય ચંદનજીભાઈ ઠાકોર, અમારા સૌના આગ્રહને માન આપીને અહીં ઉપસ્થિત રહેલા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અમારા નેતા, આગેવાન, પ્રવક્તા, મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરાજી ખાસ દિલ્હીથી આવ્યા છે. ફરી એકવાર એમના માટે તાળીઓનો આવકાર થઈ જાય. એઆઈસીસીના સેક્રેટરી સુહાસિનીબેન યાદવ, તુષારભાઈ ચૌધરી વિરોધ પક્ષના નેતા, જિલ્લા પ્રમુખ શ્રી ગેમરભાઈ, અમિતભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના, કિરીટભાઈ પટેલ, આ તમામ બહેનો, માતાઓ, વડીલો, યુવાન મિત્રો, પત્રકાર બંધુઓ, આજે જન આક્રોશ રેલી જે 21 તારીખે ભીમાથી નીકળી, એની પૂર્વે સૌરાષ્ટ્રની અંદર 1000 કિલોમીટરની ટ્રેક્ટર યાત્રા અમે કરી. આ તો બધા સારા માણસો છે મીડિયાના, પણ કેટલીક ચેનલોમાં નિયમિત ઉદ્યોગપતિઓનું બંડલ જાય. જિગ્નેશભાઈની વિરુદ્ધમાં કઈ રીતે બતાવી, કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં કઈ રીતે બતાવી, કાયદેસર સોપારી જ આપેલી છે. આ તો પાર્ટીની વિરુદ્ધમાં કઈ રીતે બતાવી, કાયદેસર સોપારી જ આપેલી છે. આ તો બધા સારા માણસ સરસ બતાવશે. પણ 1100 કિલોમીટર લાંબી જે યાત્રા કરી, એ યાત્રાના મૂળમાં કોંગ્રેસ પાર્ટીનો એક જ વિચાર, એક જ ભાવ હતો. એ ભાવ લઈને તમારી વચ્ચે આવ્યા છીએ કે જગતનો તાત ખેડૂત, એના દેવા માફ થવા. આ કાકોસીની ધરતી યાદ રાખે. ભારત સરકારના આંકડા પ્રમાણે આજની તારીખે આપણા દેશના એક ખેડૂતની ખેતીમાંથી થતી એક દિવસની આવક, પરિવારના બીજા સભ્યો બીજું કામ કરતા હોય એ નહીં ગણવાનું, ખાલી ખેતીની એક ખેડૂતની એક દિવસની આવક આ 2025ના ભારતમાં ફક્ત 27 રૂપિયા. કેટલા? 27 રૂપિયા. અને મુકેશ અંબાણી એ 27 માળની બિલ્ડિંગમાં રહે છે. અને નરેન્દ્રભાઈનો ફોટો તમને મુકેશ અંબાણી જોડે જોવા મળશે, અને રાહુલ ગાંધીનો ફોટો તમને દાળિયા, ભાગ્યા અને ખેડૂતની પડખે જોવા મળશે. આખા ખેડૂત પરિવારની આવક અને રાહુલ ગાંધીનો ફોટો તમને દાળિયા, ભાગ્યા અને ખેડૂતની પડખે જોવા મળશે. આખા ખેડૂત પરિવારની આવક, ખેડૂત એના પરિવારમાં દીકરા હોય તો ગલ્લો કરીને અને ખેડૂતની પડખે જોવા મળશે. આખા ખેડૂત પરિવાર આવક નહીં, આવક ડબલ થઈ ગઈ. આજ ગુજરાતની અંદર જે કહેવાતા વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ ગુજરાતની અંદર આ કમોસમી વરસાદના કારણે 6 ખેડૂતોએ આપઘાત કરવો પડ્યો. રાજીને ડૂબી મરો ભાજપ. અને એટલા માટે અને જન આક્રોશ રેલી કે માંગ લઈને નીકળી છે કે દુનિયા થાય જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે નહીં, ત્યાં સુધી અમે ઇન્કલાબ કરવાના છીએ. અને આ વાત લઈને જન આક્રોશ રેલી સાથોસાથ અમારી માંગણી હતી કે ધારો કે ચંદનજીભાઈને કાલે ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દઈએ અને 50 લાખ લોકોનો રોજગાર ના આપે બને, પણ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી, એમાં તો કોઈ રોકેટ સાયન્સ છે નહીં. ધારો કે 2.5 લાખ પદ, તો 5 વર્ષનું તમારું શાસન, દર વર્ષે 50,000 કરીને 2.5 લાખ લોકોને નોકરી આપી દો. બીજી અમારી ખાસ માંગણી હતી કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થવી જોઈએ. વર્ષોથી આપણે બધા કાકોસી હોય, સિંધુદ હોય, પાટણ હોય, વડગામ હોય, ગુજરાતના ખૂણે ખૂણે જઈને બોલીએ છીએ. આશા વર્કર બહેનો, આંગણવાડીની બહેનો, જીઆઈએસએફના જવાન, સફાઈ કામદાર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પંચાયતના પટાવાળા, હોમગાર્ડના જવાનો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પર નીચો વહી ગયા. તો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની સિસ્ટમ પણ આ ગુજરાતમાંથી નાબૂદ થવી જોઈએ. આ વાત લઈને અમે આખા આજ ગુજરાતની અંદર